સો હાલ રાત્રે 10 વાગ્યા પછી ઈડરથી આવ્યા છે અને અત્યારે આવે છું દિવ્યાંગ આશ્રમે અને દિવ્યાંગ આશ્રમે અમારા રસુલ કાકાને મળવા માટે આખા ઈડરથી આખી ટીમ આવી છે. રસુલ કાકાને લેવા માટે આ છે રસુલ કાકાને રહેવાની વ્યવસ્થા. અને ગઈકાલે જ તમે જોયા હતા કે રસુલ કાકાને મૂકવા માટે એમના પડોશી આવ્યા હતા એવું કહેતા હતા, પણ ઘટના કંઈક જુદી હતી. આવો ને બે બાજુ કઈ ગયા? સો તમે લોકો લેવા આવ્યા છો? કઈથી આવ્યા છો? ઈડરથી. તમે બી? શું નામ તમારું? પિત્રીશભાઈ. અને તમારું નામ? ઇરફાનભાઈ. જાવેદભાઈ. અચ્છા, મૂકવા તમે આવ્યા હતા? ઓહો, મૂકવા બી તમે આવ્યા હતા, લેવા બી તમે એક જ દાડામાં? શું થાવ તમે? તો હિંમતનગરના હતા એવું કહેતા હતા તમે? હે, તમે તો એવું કહેતા હિંમતનગરના છો, તો કેમ જુઠ્ઠું બોલતા હતા? ભૂલ થઈ ગઈ હતી. તમને એવું તો કોઈ ખબર ના પડે એમ? ના, એવું નથી બાબુ. જુઠ્ઠું બોલવાનું કારણ શું હતું? હું એકલો પડી ગયો પણ અમે તો રાખવા તૈયાર છે, તમે લેવા શું કરાયા? તો ભાઈ જુઠ્ઠું બોલી, ભલે જુઠ્ઠું બોલીને તમે મૂકવા આવ્યા, અમે તો લેવા તૈયાર, અમે તો લઈ લીધા હતા. તમને અમે લેવા બોલાયા પાછા? અમારો ફોન આવ્યો તમને? તો પછી કેમ લેવા આવ્યા? શું થયું? શું થયું? શું પણ ક્યારે ફાવતું નહીં, હું નહીં આવતી. ગપ્પા ના મારશો યાર. ના, નહીં ગપ્પા મારતો. તમારે શું થયા? પપ્પા છે. તો તમે તો એવું કહેતા પડોશી છો. તમે તો એવું કહેતા હતા કે વાઈફ જતી રહે એક મગજમાં ટેન્શન આવી ગયું. પણ તમે તો એવું કહેતા હતા પડોશી થાવ એવું કહેતા હતા તમે. મગજમાં ટેન્શન આવી ગયું ને. રસુલ કાકા લેવા આવ્યા તમને? જવું છે? આ કોણ છે? તો કાલ તો તમારો પડોશી બનીને આવ્યો તે. અચ્છા, આ તમારો ભત્રીજો છે, પણ આ તમારો પડોશી બનીને આવ્યો તો છોકરો તમારો એવું? પેલા બાને દવા કરાવવાની જરૂર છે, બરાબર? લખવાની અસર છે, તમારથી ના થાય હોય તો હજુ ના લઈ જશો. તમે ભલે જુઠ્ઠું બોલીને મૂકી ગયા, મને ખબર પડી ગઈ હતી, તમે અહીંથી નીકળ્યા બી નતા. અડધો કલાકમાં મને પાછું સમાચાર આવી ગયા, જેવો વિડીયો મૂક્યો ને મેં, અડધો કલાકમાં સમાચાર આવી ગયા કે તમે એમના છોકરા હતો. છતાં બી મેં તમને ફોન કર્યો નહીં કર્યો. મને લાગ્યું કે તમારી મજબૂરી હશે તો તમે જુઠ્ઠું બોલીને મૂકવા આવ્યા. વોટ એવર તમારી જે મજબૂરી હતી એમને કોઈ ફરક પડતો. અમે શાંતિથી રાખ્યા, પ્રેમથી રાખ્યા, કેવી જગ્યાએ રાખ્યા છો એ તમે જોઈ શકો છો. સારી જગ્યાએ રાખ્યા છે. તમારો ઇન્ટેન્સ ભલે રોંગ હોય, અમારો ઇન્ટેન્સ સારો હતો કે ભાઈ કોઈક છોકરાની મજબૂરી હશે તો એ જૂઠું બોલીને મૂકી ગયા. પણ અમને ખબર હોવા છતાં બી તમને કીધું. અમને તરત ખબર પડી કે જેવો વિડીયો મૂક્યો ઈડનની અંદર અમારા 5000 ફોલોવર છે, બરાબર? એટલે આ ખરાબ કહેવાય. તમે બધા લેવા આવ્યા છો? શું થયું? આ લેવા આવવાનું કારણ શું થયું? લેવા આવવાનું કારણ એટલું કે આ ભાઈ જરા ગભરાઈ ગયો હતો, બરોબર છે, અને એ અમારા કાકી થાય, બરોબર, એ બીમાર થઈ ગયા હતા. તો એમ નહીં, તમને મને એક વસ્તુ થઈ ખબર નહીં પડતી. તમે બધા ઉભા જોડે ઉભા. તમને અત્યારે બધાના લાગણી થઈ ગઈ. એ લાગણી થવાનું કારણ એમ થયું કે સાહેબ અમને કોઈને ખબર જ નથી કે આ ભાઈ ક્યારે મૂકવા આવી ગયો. ખરાબ પરિસ્થિતિમાં છે એ તો ખબર હતી તમને? હા, તો અમે દવાખાના લઈ ગયા હતા, દવા બી ચાલુ હતી સાહેબ. અત્યારે લખવાની અસર છે, દવા ચાલુ છે, દવાખાના બી અમે જાતે લઈ ગયા હતા. અમે જાતે દવાખાના લઈ ગયા હતા. એને એટલી હૂંફ હોત તે વ્યક્તિ મૂકવાના આવા જુઠ્ઠું બોલી, મને એટલી ખબર પડે. એટલે આ સ્ટન્ટ બનાવી દીધા આ લોકોએ. કેમ? હું ખબર, એ તો ખબર ના પડી. શું ભાઈ તમે કેમ મૂકવા આવ્યા હતા? તમને સમાજવાળા મદદ કરવા આવતા હતા લગીન? સાચું બોલજો, જુઠ્ઠું ના બોલશો. અત્યારે તમને હો ફોન આવ્યા છે, અત્યારે સમાજની બદનામી આવી એટલે તમને હો ફોન આવ્યા છે. સાચી વાત છે? સાચી વાત ને? અત્યારે બધા સમાજ તમને લોકો બોલતા હશે. હું તમને કીધું કે મદદ કરીએ. અત્યારે આવ્યા ને મારો નાનો ભાઈ કેમ મૂકવા? મદદ કરતા તો તમે મૂકવા ના આવત મને. પણ પૈસા બધું દવા કરાવી, બધું કરાવ્યું, તો કેમ મૂકવા આવ્યા હતા મને કહો છો? પણ અમને તાત્કાલિક મટાવો. તાત્કાલિક ક્યાંથી મટે બાપુ? એમ નહીં, તમે મૂકવા કેમ આવ્યા હતા? જો તમને મદદ કરતા હોય તો ભાઈ તમને મૂકવા ના આવે. તમે મને મારો કહેવાનો ઇન્ટેન્સ એ છે કે વિડીયો બન્યા પછી બધા મદદ કરવા આવે છે, પહેલા કેમ નહીં આવતા? મદદ કરવાની જરૂર પહેલા છે. અમારો ઇન્ટેન્સ કોઈના સમાજને કે કોઈના ધર્મને ઠેસ પહોંચાડવા નહીં. હું બધા સમાજના લોકોને કહું છું કે તમારા સમાજનો જ્યારે કોઈ અહીંયા વૃદ્ધાશ્રમમાં આવે છે, વિડીયો જોયા પછી તમને પીડા થાય છે, તમને દુઃખ થાય છે, બહુ સારી વસ્તુ છે. પણ આ વસ્તુ તકલીફ પડતા તે વખતે મદદ કરવાની છે. સાચી વાત છે? મારી વાત સાચી છે ખોટી છે? સાચી વાત છે. સાચી. મારા વાત સાથે સમજ છો તમે? સાચી. બાપુ, અમને જે ફેરી પડી ગયા હતા ને, રાતે અમારી ગાડીઓ દોડી હતી, અમે એડમિટ કર્યા હતા, પૈસા અમે આપેલા હતા, બરોબર? એની મજબૂરી હું સમજુ કે જુઠ્ઠું બોલીને કેમ મૂકવા પડે? મને લાગે છે કે કોઈના ચડાવવાથી અરે ભાઈ અહીંયા મેકી ગયો છે. કોણ બીજું જોડે પેલા બેન મૂકવા આવ્યા હતા? કોણ હતું એ? એના મામી હતા. મામી હતા. હા, એમના મામી બહુ. કોણ તમારા ઘરમાં કોણ છે અત્યારે? બસ આ જે 2-3 જણા જ છો? કોઈ કરવા વાળું છે બીજું? ના, કોઈ કરવાનું. એ બિચારો મજબૂર છે.
પપ્પા એ બિચારો મજબૂર છે. ભલે હું એને રોંગ જરાક ભલે જુઠ્ઠું કહેતો, આ ઘરડા મા બાપ છે, ઊભું થવાની તાકાત નહીં. આ ભાઈની એકલાની તાકાત નહીં. આ ભાઈ કમાવા જશે કે મા બાપને રાખશે? કોની વાઈફ છે ને અમે એનો છોકરો બી છે કોની વાઈફ રહેતી નથી અહીંયા. નહીં રહેતી. હું એ જ કહું છું, હું એ જ સમજાવું છું કે અત્યારે કદાચ તમે લઈ જાઓ, હું ના નહીં પાડું, પણ કદાચ અહીંયા આગળ વધારે સેફ છે કે આના ઘેર વધારે સેફ રહેશે? મને શું કહેશો? એક શેપ તો તમારા અહીંયા નો ડાઉટ વધારે છે. સોના જેવું છે અહીંયા. હું એ જ કહેવા માંગુ છું. બરોબર, ઘર કરતા બી અતિ બેસ્ટ. આ જે જગ્યા છે મેં એમના માટે સ્પેશિયલ ડોક્ટરની વાત કરી છે, લખવાનું જે દવાખાનું છે ત્યાં મેં વાત કરી સ્પેશિયલ. મને વાત થઈ મારે, એમને કીધું કે બાપુ બુધવારની મેં અપોઇન્ટમેન્ટ લેવડાવી appointment કે ભાઈ એમ્બ્યુલન્સમાં લઈ જઈને એમને લઈ જાઉં, કારણ કે એમનું કરાવડાવું ટ્રીટમેન્ટ. આની જે બી મજબૂરી હશે, પણ તમને તમારા સમાજના બધા લોકો મને આજે બહુ બધા ફોન આવ્યા. હું એ બધા સમાજના લોકોને કહું છું. ઘણાના એવું ફોન આવ્યા કે ભાઈ મોમીન છે તપાસ કરો, ઘણા એવું પૂછ્યું મંસૂરી છે તપાસ કરો. ભાઈ મોમીને નહીં, મંસૂરી નહીં, એ માનવ છે. માનવ છે બસ, માનવતા તમે બધા માનવતા વિડીયો જોયા પછી તમને જે હમદર્દી જાગે છે એ વિડીયો પહેલા હમદર્દી રાખો. હું તમને નહીં કહેતો, બધાને કહું છું. 100%. બરાબર, માનવ છીએ, માનવ બની બધાને મદદ કરો. 100%. બરાબર. અને તમે જરાક પણ ચિંતા ના કરતા, અમને જરાક પણ દુઃખ નહીં તમારી વાતનું કે તમે જુઠ્ઠું બોલીને મૂકી ગયા. તમારી મજબૂરી કે તમારા ઘરમાં બીજું કોઈ છે નહીં કરવા વાળું. આ પરિસ્થિતિની અંદર કોઈ બી વ્યક્તિ કદાચ તમારી જગ્યાએ હોય તો હું પણ કદાચ આવું કરી શકત. તમારી જે પરિસ્થિતિ છે કે તમારે કમાવાવાળું ઘરમાં કોઈ છે, તમે કમાવા જશો તો આ ઊભું કરવા વાળું કોઈ છે ને આવા પરિસ્થિતિની અંદર આ બાને મતલબ રાખવા એ બહુ અઘરું છે. મને જરાક પણ દુઃખ નહીં. બરાબર, તમે લઈ જવા છે? ફાઇનલ લઈ જવા છે ભાઈ? ફાઇનલ લઈ જવાના છે? તમે બધા સંભાળ રાખશો. મારા ઘરના બાજુમાં જ છે ને, તમારા ઘરના બાજુમાં જ મારા છે? ભાઈ બાજુમાં જ રહે છે. પાકું મદદ કરશો બધા? 100%. બરાબર. આરે પડી ગયા ને એ દિવસે અમે બી લઈ ગયા દવાખાને. ના ના, અમારો ઇન્ટેન્સ છે આ વ્યક્તિ ખુશ રહે, આમાં કેવું થયું તમારા જોડ રહે, બાપુ. એમના જોડ રહે, વોટ એવર જ્યાં બી રહે. બાપુ 2 મિનિટ, હા. આ તમારો વિડીયો ચાલુ છે. અમે અહીંયા આ પડી ગયા ને રાતે, અમારી જ ગાડીઓ દોડી હતી, અમે જ એડમિટ કર્યા હતા. 5 દિવસ સુધી અમે ત્યાં દવાખાને રહ્યા, બધું જ કર્યું. પણ અહીંયા એ ડૉક્ટર કહે કે અહીંયા તમે કસરત કરાવો. એમાં કસરતનો માણસ બી પણ અત્યારે આ ભાઈની તાકાત છે નહીં, મને એટલું દેખાય છે કે આ ભાઈ પાલી છે. તમારે જો ખરેખર મદદ કરવાના હોય બધા સમાજવાળા તો જ લઈ જજો. કારણ કે આજે જેટલા લોકોના ફોન આવ્યા છે ને બધાને કહું છું કે તમારી ખરેખર મદદ કરવાની તાકાતને તૈયારી હોય તો જ આ ભાઈને લઈ જવા, તો બાકી અહીં રહેવા દેજો. આ ભાઈ નહીં પહોંચી વળે, હું તમને હજુ બી કહું છું. પહોંચી વળશે, પહોંચી હે? વળશે. 100% અમે મદદ કરીશું. બધા મદદ કરશું બધા. એમ તો બેઠા છે, Done. બધા સક્ષમ છે. બોલો અમારા માજી, તમને તો લેવા આવી ગયા યાર. આવું ચાલે યાર? વાત કરો છો કાકી, હે? તમારે તો મારા જોડે રહેવાનું હતું યાર. આ તો બધા લેવા આવી ગયા તમને બધા. એવું કહે છે કે અમે સંભાળ રાખીશું, દવાખાને લઈ જઈશું, દવા કરાવીશું, એવું કહે છે બધા. શું કરવું છે? જવું છે? ક્યાં રહેવું છે? સાચું બોલજો, ક્યાં રહેવું છે? દવા કરાવી તો લઈ જાઉં. હા, દવા કરાવો તો લઈ જજો. જો એવું કહે છે. જો 2 દાડા અમારા જોડે રહ્યા એ બદલ તમારો આભાર. ફરી આવજો પાછા જરૂર પડે તો. હા. હા? ચલો કશો વાંધો લઈ જાઓ. હા, જે બા છે શરીફાબેન અને રસુલભાઈ, એ બંને જઈ રહ્યા છે આ બધા લોકો સાથે ઈડર. બરાબર ને ભાઈ? બરાબર. ઓકે ઓકે. ધ્યાન રાખજો બધા, મસ્ત એકદમ. બાપુ તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ Thank કે you. ચાલુ છે વિડીયો. બિલકુલ ચાલુ જ છે. તમારો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ કે અહીંયા એમને બહુ સુવિધા આપી તમે. બરોબર, ને તમારી માનવતા આજે જાગૃત છે. બરોબર, એમનો તમારો ખૂબ અમારી ખૂબ આભાર. અમારી તમારી સંસ્થાનો, અમારી કામ છે, કોઈ ધર્મ નથી જોતું, બધા ધર્મ માટે છે અમે. તમારી સંસ્થાનો, તમારા જે બી એમનો બધાનો આભાર માનીએ છીએ જી. ને એમને ખુશી ખુશી આપે અમને. થેન્ક યુ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.